જય કુખારમાં મેલડી માતાજી આશીર્વાદ રૂપે દીકરો કે દીકરી આપે તો આ દાન પૂર્ણ કરવાનું રહેશે તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું. જય કુખારમાં મેલડી. મારું નામ સોલંકી કાંતિભાઈ ગણેશભાઈ છે અને મારી કુળદેવી બહુચરાજી માતા છે. હવે આ મારી 3 દીકરી ઉપર એમને એક ભાઈ મળ્યો છે એમને અને એનું નામકરણ કરાવવાનું છે. એટલે એમની મમ્મીએ બાધા રાખી હતી કે નામકરણ મેળી માતા જોડે કરાવીશું. એટલે અમે આજે નામકરણ માટે આવ્યા છીએ અને એક આ ચુંદડી લાવ્યા છીએ અને હરેકથી 5001 રૂપિયો આપવાનો છે. આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા તમારે? 20 વર્ષ થયા. 20 વર્ષ થયા. અને આગળ 3 દીકરીઓ હતી? હા, 3 દીકરીઓ છે અને માએ દીકરો આપ્યો, માનતા રાખી હતી. તો અહીંયા ખાલી રવિવાર ભરવા આવતી હતી. કેટલા સમયથી આવતા હતા? 5 જ રવિવાર ભર્યા છે મેં. બરોબર. હા, 5 રવિવાર તમે આયા ત્યારે તમે માનતા રાખી હતી માતાજી? હા, મેં માનતા રાખી હતી કે માં મને એક દીકરો આપશો તો હું અહીંયાથી તે ઢીચણ વરણિયા સુધી ચાલીને આવીશ. નતો ચાલતો. એના પછી સારા દિવસો રહ્યા મને. ત્યારે તમે આયા બારેજાધામ અને પછી 5 રવિવાર ભર્યા. હા, અને પછી સારા દિવસો હતા. હા, બરોબર. અને અત્યારે દીકરો આપ્યો માતાજી? હા, 3 દીકરીઓ પર? હા, 3 દીકરીઓ ઉપર. અને આ મારી દીકરી મોટી છે એને પણ બાધા રાખી હતી કે માં મને એક ભાઈ આપશે તો હું ચુંદડી ચડાવીશ. મને રામ મારી આનું નામ રાખવાનું છે. કોઈ વાંધો નહીં. એને રામ કહીને અમે બોલાયો તો જન્મ્યો ત્યારે. રામ કરીને બોલાયો તો? હા. તો રામ કરીને બોલાયો તો એનું નામ રામ જ રાખ. રામ. મને રામ. હવે રામ તમારા ઘેર દીકરાનું નામ રામ રાખો તો ભગવાનના નામમાં ગુણો હોય. ભગવાન શ્યામાં સમાયેલા એમના નામમાં. દીકરાઓના નામ રાખવાની શરમ માયા એવી છે ને એ શરમ અનુભવ જ લોકો ભગવાનનું નામ રાખવા પહેલા તો રાખતા હતા. આવું જો તો પહેલાના નામ બધા ભગવાન ઉપર જ હશે, માતાજી પર જ હશે. પણ આ બધો જમાનો જતો રહ્યો. આ તો એવા નામ આવે મને નહીં આવડતા તો એ પાડવા પડે. શું કરું? કોકને ગમે ના ગમે. પણ આ રામ તો એનું નામ પડે કે જે નસીબ વાળા હોય અને જેની ભગવાનની કૃપા હોય. હું તો લાખણી તાલુકો લવણાથી આવું છું. મારે ભાઈ બહુ દારૂ પીતા હતા, બહુ 30 વર્ષથી પીતા હતા. હા, 30 વર્ષથી બધું કરી રહ્યા અમે કે મન તાયા કરી, આ છે ના છે બધું કર્યું, ભૂવા કર્યા પણ દારૂ છોડતા નહોતા. બસ મરી જવું, દારૂ પીવો છે મરી જવું છે, દારૂ પીવો છે. તો એક બેને બતાવ્યું કે બારેજાધામ ખોખાર મેલડીનું ધામ છે અને વિડિયા તમે દેખો. તો વિડિયા માતાના અઠવાડિયું દેખ્યા અને ઈચ્છા જાગી કે મારે જવું છે. હા, તો રવિવારના મેં અહીંયા આવ્યા, માતાજીને દર્શન કર્યું, પ્રવચન સાંભળ્યા અને મનોમન મેં મનતા કરી હે માતાજી અવરાશે તો આવીશ, નકર 5 રવિવાર છે ઘરે બેઠા ભરીશું. મારો ભાઈ દારૂ છોડી દેતો. તો મારા ભાઈ તો કોઈ દારૂનું નામ ન લીધું. બરાબર. અમે ઘેર ગયા, સોમવારના ઘેર ગયા, રવિવારને ત્યાં રાત્રે હતા અને ભાઈ સૂતા હતા. અને 12 વાગ્યા પહેલે જ રવિવારે ખાલી મનોમન પ્રાર્થના કરી ગયા હતા માતાજીને. અને સોમવારના રાતના 12 વાગે ભાઈના સપનામાં આવ્યા. ભાઈ કે હું હકીકત જાગતો સૂતો તો હું દેખું છું માતાજી આવ્યા છે. એટલે ભાઈ તો પાછા દોડી ગયા, દોડીને બીજા ભાઈને ઘેર ગયા કે મને કંઈક દેખાય છે કે. તો કે તું બારેજાધામ ગયો તો માતાજી છે તો પ્રાર્થના કર માતાજીને. ફેર પ્રાર્થના કરીને ભાઈ સૂતા હતા. 12:30 વાગ્યા તાર માતાજી આવ્યા. તો ભાઈ બીયાતા ફરફડતા કે હું દેખું છું માતાજી આવે છે. આવીને મારે ઓશીકે બેઠા અને મારા માથે હાથ મૂક્યો કે તારું આજથી દુઃખ દૂર થઈ જશે એમ કહી અને ભાઈ સૂઈ ગયા. સવાર પડ્યું તો ભાઈને મનોમન લાગ્યું કે મારે દારૂ નથી પીવો. ફેર રવિવાર આવ્યો તો મારી ભાઈ વ્રત કર્યું કે હે માં હું વ્રત કરીશ. એની દીકરી કે હું વ્રત 5 રવિવાર ભરું અને કે બેન મારે જવું છે કે બારેજાધામ કે. તો 5 રવિવાર મારા ભાઈ ત્યાં આવ્યા છે અને આજે બધું મારે 1 મહિના ઉપર થયું છે. દુઃખ દૂર થઈ ગયું, એકદમ ખિલાલ કરે, ઘરનું કામ કરે છે, ખેતીવાડી સંભાળે છે, માલ પશુ સંભાળે છે અને માતાની ખૂબ દયા થઈ છે. હવે જે દુઃખ હોય જે હશે માતાજીનું ગમે તેનું તો અમે કરવા તૈયાર છે. પણ અમારું બધું દુઃખ મટી ગયું છે. માનતા મની હતી કે 1 તેલનો ડબ્બો, ઘઉંનો ચોખાનું કટું અને માતાજીની ચૂંદડી અને 5 રૂપિયાના પેડા માતાજીને હું ધરાવીશ.
માં જે હવે કોઈ ભૂલચૂક થઈ હોય તો માં માફ કરજો અને અમારું દુઃખ દૂર થઈ ગયું છે. વાહ માં, વાહ માળી, રામ માળી, રામ માળી, વાહ. એ 30 વર્ષથી દારૂ પીતા હતા એ? 20-30 વર્ષથી દારૂ પીતા હતા. અત્યારે એમની ઉંમર કેટલી થઈ? પોતાની ઉંમર છે 45 વર્ષની. બરોબર. એટલે છેલ્લા 30 વર્ષથી એ દારૂ પીતા હતા. હા. અને તમે બારેજાધામમાં આયા ને માતાજીની માનતા રાખી, હમ. તે પછી બીજા દિવસે માતાજી એમને સપનામાં આયા. હાથ ઉપર આવીને મેલ્યો, મસ્તક ઉપર હાથ મૂક્યો. માતાજીએ કેવી ચુંદડી ઓઢેડી હતી? કાળા કલરની. કાળા કલરની. હા. પણ આમના કહેવાથી જો આવી રીતે સપનામાં જતી હોય ને તો મારું આલેલું સપનું ક્યારે ખોટું હોતું. રામ માળે રામ. ખાલી આના કહેવાથી જ, એની પ્રાર્થનાથી જ તારા સપનામાં આવીને માથે હાથ મેલીને જો હવારમાં તને દારૂ પીવાની ઈચ્છા ના થતી હોય તો આવી હું રોમવારી મેલડી માતા છું. રામ માળે રામ. ભલે રામ. કપિલાબેન સાવાડીથી બેબીનો જે બી આવે સારી રીતે, છોકરો છોકરી જે બી આવે હું નામકરણ પડાવીશ. 2 વર્ષ. હા, એટલે પહેલા 1-1.5 વર્ષ પછી પણ મેં રાખી હતી એમ. થી તમે એવી માનતા રાખી હતી કે દીકરો આવે કે દીકરી, હા, નામકરણ માતાજી જોડે કરાવશો. હા. તો અત્યારે શું છે? છોકરો છોકરી બે છે. એક છોકરો એક છોકરી, બે જુડવા છે. હા, બરોબર. એટલે આજે માનતા પૂરી કરવા અને નામકરણ કરાવવા માટે. હા, બરોબર. ભલે રામ. જોડવા આલ્યા, હા. માગ્યું એક આપી 2. ભલે રામ. ચુંદડી અગરબત્તી બધું. આ એમના લેખ લઈને આયા હોય. આ જોડવા આ બધી ભગવાનની રચના છે, એમના લેખ લઈને આવ્યા હોય. પણ ભલે એમાં જો તમે માનતા રાખી એને સહયોગ બનાવી દીધો અને ભગવાને જસ બનાવી દીધો. રચના મારા રામની છે. ભલે પણ 2 જોડવા રાજી છો ને? 2નું નામકરણ હું કરું. ભલે આ બાબુ અને આ બેબી, કોઈ વાંધો નહીં. બાબાનું નામ મોરા જોવા તો દો, આમ ફેરવો. ભલે એનું જોઈ લીધું. ભલે રામ. આનું નામ હર્ષિલ, બાબાનું નામ હર્ષિલ અને બેબીનું નામ દેવાંશી. ઓ રામ, ગમ્યું કે નહીં? દેવ ઉપરનું નામ દેવાંશી ને હર્ષિલ એ ભગવાનનું નામ છે. ભલે રામ. હવે આ 2 આલ્યા છે તો માનતામ શું રાખ્યું તું? બસ ચુંદડી, શ્રીફળ, અગરબત્તી. શ્રીફળ, ચુંદડી, અગરબત્તી. હા, એમાં 2 પેડા, કિલો પેડા ભલે ચડાવીશ. એમાં 2 જોડવા આપ્યા. ભલે પણ હું કોઈ દિવસ પારણા નથી માગતી, નહીં ચાંદીનું, નહીં લાકડાનું, નહીં સોનાનું, કઈ જ નહીં. પણ એક વસ્તુ હકથી માગું છું કે હું જેના મારી માનતાથી જેના ઘેર હવાશેર માટીની ખોટ પૂરી થાય, દીકરાની દીકરીની, એના માટે પટેલ આપણે શું છે બતાવો કાગળ. માતાજી દીકરો અથવા દીકરી આપે, બીજું કશું જ માગતા નથી માતા. આ શ્રીફળ તો હવન થઈ જવાનું, ચૂંદડી જશે ગોડાઉનમાં, અગરબત્તી ખાક થઈ જશે, ફૂલો પધરાઈ જશે. પણ આ છે ને અસલ, આના માટે હું મહેનત કરું છું કે કોકનું કામ કરીને આવા જીવોના પેટમાં જાય, મને ખૂબ પ્રસન્નતા થાય છે. અને એના માટે જ આવા કામ કરી. અને મારા માટે તો મનુષ્ય છે ને, દેવી શક્તિ માટે તો મનુષ્ય એટલા, પશુ પક્ષીઓ એટલા, અબોલા જીવો એટલા, કીડીથી લઈને હાથી ઊંધીને કદાચ દયા કરુણા દેવી શક્તિમાં હોય તારે કદાચ આ દયાનો ભાવ ના રાખી લોકો તો બલી માગે, બકરો આલો. પણ હું એ માતા છું કે એવા બકરાની બલી ના માગું, ઉપરથી એ કદાચ બકરા હોય ને એને ઘાસ ખવડાવવાનું કહું, એ મેરડી છું. કોઈ બકરો હાથ લગીને માગ્યો, કોઈ દારૂ માગ્યા તો કોઈ ના કરે એવા કોમ મારા ધામમાં થાય, ખાલી શ્રીફળ, ચુંદડી, અગરબત્તી. ભલે રામ. વાળી માં, તમારા ચરણોમાં મારા પ્રણામ સ્વીકાર કરજો. અને માં, તમે સપનામાં આવીને એક ફ્રેમ લાવવાની કીધી હતી, તો માતાજી હું કન્ફ્યુઝ છું કે ઘરે લઈ જાઉં કે આ ધામે મૂકી જાઉં. સપનામાં આવીને ફેમ લાવવાનું કીધું હોય તો મારી જોડે તો એટલી બધી ફેમો છે હું ના કહું. હમણાં મેં પ્રવચનમાં કીધું, પણ તમારા માટે કીધું. તમે મારો ઘરમાં, તમારા ઘરમાં ફોટો લગાવી શકો છો. ઓકે માતાજી, તમારા લાખ લાખ શુક્રિયા માં. દરેક ભાવિક ભક્તો મારો આ ફોટો
તમે ઘરમાં રાખી શકો છો, પણ તમારા જે મઢ હોય, તમારા જે માતાજી હોય, જે તમારી કુળદેવી બેઠી હોય એ જગ્યાએ મને બેસાડવી નહીં અને દીવાબત્તી ઘરમાં કરવા નહીં. ખાલી ફોટો પ્રતીક માટે, યાદગીરી માટે તમે ઘેર રાખો અને અગરબત્તી કરીને બહાર રોપી દો ને તોય ચાલે, કરાય. સમજ્યા ને? કે જો મારો દીવો થાય ને ઘેર તો મારી શક્તિ જાગૃત થાય. ઓકે દીવો એ દીવો છે. હા માં. પણ તમે મને ગુરુ તરીકે માનતા હોય. હા માં, ગુરુ તરીકે જ માનું છું માં. હા, તો ગુરુ આજે મારી કુળદેવી કોણ છે એ તો નહીં ખબર માં. ભલે ભલે કહી પણ દે. તમને ગુરુ તરીકે પૂછું છું માં. તો હું તમારા ઘેર ગુરુ તરીકે રહીશ. જાઓ, રામ રામ. થેન્ક યુ માં, લાખ લાખ શુક્રિયા તમને. મારી આપણા સાનિધ્યમાં જે સેવા થાય છે એમાં જે અનાજ સાફ સૂફી દર શુક્રવારે આ બહેનોનું ગ્રુપ છે મજનું, એ જ્યારે લીલીબેન બોલાવે ત્યારે આવી જાય અને અનાજ જે ચોખ્ખું કરવાનું એ આ બહેનો કરે છે. એવી સેવા આપે છે આપણી છે. ભલે રામ. ભલે રામ. વૈભવ પાર્ટી પ્લોટમાં હતા ને ત્યારથી સેવા કરે છે. એટલે લગભગ 2 વર્ષ તો થયા જ. હા હા, 2 વર્ષ તો થવા આવ્યા. હા થવા 2 મહિના 3 મહિના પછી. ભલે રામ. એટલે આજે પહેલી વાર દર્શન કરવાનો લાભ મળ્યો, પણ ઈચ્છા તો બધી બહુ હતી કે માતાજી અમે તો સેવા કરીએ, તમારા દર્શન નહીં થતા. પણ જો સેવા શું ફળ આપી શકે છે એ હજુ તમને ખબર નથી. સેવામાં બધું જ આવી જાય. તમે કદાચ પ્રવચન ના સાંભળો ને તો એ તમારી અંદર જ્ઞાન ભર દઉં. પાર્કિંગ વાળા જો નિસ્વાર્થ ભાવે સેવા કરે એ કોઈ દિવસ અહીં આજ માતાજી કઈ ચૂંદડી ઓઢી છે ને એ ખબર નહીં હોતી અમુક સેવકો. એવા સેવકો છે જેમ બોર્ડર ઉપર ઊભા રાખે ને આર્મી વાળા, એવી રીતે મારા સેવકો એ ખબર નહીં હોતી માતાજીએ આજ શું પ્રવચનમાં વાત કીધી, કોણ આવ્યું, શું આ તે કંઈ જ નહીં. એવી રીતે તમે દર શુક્રવારે આવતા હોય, ભલે સેવા કરતા હોય, તો હું મેરડી એવા આશીર્વાદ આલીશ કે તમારી ઘરની માતાઓ તમારી જાગૃત થઈ જાય અને મારા જેમ તમને લાડ કરતી થઈ જાય, તમારા ઘેર સુખ શાંતિ સમૃદ્ધિ બનાવી રાખે, એવા મારા વેલડીના આશીર્વાદ. આ બધા એવું કહે છે કે જો સુધી અમે જીવશું ને તો સુધી માળીની સેવામાં જઈશું એમ. સરસ. પણ સેવા કરવાનો એક અલૌકિક આનંદ હોય. હા, પૈસા માટે ના આવતા હોય અમુક ને એવું હોય, ના અને બીજા એવું વિચારતા હોય કે આ તો ક્યાં બધાના હાલતા હશે બહો રૂપિયા, કોઈ સેવકને 1 રૂપિયો નહીં આલ્યો. પણ મારો વાલ ને મારી સેવાનો આનંદ જે ઉત્સાહ છે ને, અને એમાં કંઈક આનંદ આવતો હશે તારે કોઈ આટલા સમય સુધી ટકીને સેવા કરે અને એનું ફળ મળતું હોય ત્યારે તમને એક ઉત્સાહ રહે. નકર આજ ઘરનું કામ કરતા લોકો જોર આવતું હોય અને એ થોડી કોઈ વાહન ઘસતું હોય. પણ તોય મારા ભાવિક ભક્તો જો આવનારા ભાવિક ભક્તોની ખાધેલી પ્રસાદીનો જે વાસણો હોય એ ધોઈ નાખે કોઈ શરમ રાખ્યા વગર, એમને મારા વિશાળ આશીર્વાદ છે. અને આ તો બધા એવું કે માળી જઈ જશે ને તો અમે સેવા કરવા જઈશું અમે એમ. ના, હવે તો તમે જો જશો હું માતા પાસે બસ આશીર્વાદ. અમે 3 દિવસ સલિંગ આવીએ, શુક્રવાર તમારા કોઈ પણ જાતની જરૂર પડે, તકલીફ પડે, કોઈ દવાખાનું આવી ગયું આ તે, હું માતા તો શું જ પ્રાર્થના કરો તો હું વાપરી જ લઉં છું. પણ કઈ પણ જાતની આર્થિક તકલીફ આવી જાય ઘેર તો ખાલી મને માતા પ્રાર્થના કરી અને કોઈક સેવક જોડે અમથું ખાલી કેવડાવશો ને તો એ સેવા પૂરી પડી જશે. તમે મારી સેવા કરી છે તેનું હું તમને સામે માગશો નહીં તો ફળ તો આલીશ, પણ એમને ભાઈ કદાચ ક્યાંય દવાખાનું તો એવા આશીર્વાદ આલું છું ના આવે, પણ ક્યાંક સમય સંજોગ પ્રારબ્ધ અનુસાર ક્યાંક તકલીફ પડી જાય, ક્યાંક દવાખાને જવાનું, કદાચ તમારા જોડે પૈસા ના હોય, કોઈ લગ્ન કોઈ દીકરીના લગ્ન આવ્યા અને આગા પાછા થાવ છો, પૈસા નથી, અનાજ નથી, તો તમારા માટે મારું ધામ ખુલ્લું છે. રામ રામ. તમારી દીકરીને કદાચ લગ્નમાં કઈ પણ જરૂર હોય ખાલી કુકલી જોડે કેવડાવી દેજો તો હું બેઠીશ.